વડોદરામાં આધેડ વયની પરિણીત મહિલા સાથે 3 વિધર્મી શખ્સો દ્વારા ગેંગરેપ આચરતા હડકંપ મચી જવા પામ્યો હતો। જ્યાં પીડિત મહિલા કેવી રીતે હવસખોરોના ચુંગાલમાં ફસાઈ તે જુઓ આ વિશેષ અહેવાલમાં। વડોદરાના સમા વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર ખાતે 55 વર્ષની પરિણીત મહિલા કામ માટે ભટકી રહી હતી। ગઈકાલે સાંજે પીડિત મહિલાએ ચપ્પલ વેચતી અન્ય એક મહિલાને કામ અર્થે વાત કરી, જે વાત બાજુમાં ઉભેલ રિક્ષા ચાલકે સાંભળી જતા તેને મહિલાને ફતેગંજમાં આવેલ બંગલામાં ઘરકામ અપાવવાની લાલચ આપીને પોતાની રિક્ષામાં બેસાડી દીધી। મહિલાને આરોપી રિક્ષા ચાલક વકીલ અહમદ પઠાણ છાણીમાં આવેલ એક અવાવડું ખુલ્લા મેદાનમાં લઈ ગયો, જ્યાં અગાઉથી જ તેના 2 સાગીરત ચમન ખાન પઠાણ અને શકીલ અહમદ પઠાણ ઉપસ્થિત હતા। મહિલાને શંકા જતા તેને બૂમાબૂમ કરતા 3 શખ્સો મહિલાને 4 ફૂટની દિવાલ કુદાવી ખુલ્લા મેદાનમાં લઈ ગયા, જ્યાં તેની પર વારાફરતી દુષ્કર્મ આચર્યું। બાદમાં મહિલાએ તેની પુત્રીને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી। પીડિત મહિલાની પુત્રીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી। બિલકુલ ગઈકાલ સાંજના એક મહિલા છે જે પોતાના કામ ધંધા માટે ઘરકામ શોધવા માટે એક ચપ્પલ બનાવતી બેનને પૂછતી હતી કે મને કંઈ ઘરકામ અપાવશો। એ દરમિયાન આ ગુનાના આરોપી બાજુમાં રિક્ષા લઈને ઊભા હતા, એટલે આ વાત સાંભળી ગયા આરોપી, એટલે બેનને સામેથી કીધું કે બેન તમારો નંબર આપો, મારી પાસે કોઈ એક બંગલાનું કામ છે। એવું સિફતપૂર્વક આ મહિલાનો મોબાઈલ નંબર આ આરોપીએ લઈ લીધેલો। અડધી જ કલાક પછી આરોપીએ આ મહિલાને ફોન કર્યો કે એક બંગલો છે, હું તમને બતાવું છું અને હું તમને ત્યાં કામ અપાવીશ, તમે બહાર આવો। એટલે આ મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે। આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી ખોડિયાર નગરથી LNT છાણી જકાત નાકા પાસે લઈ આવે છે। આ સ્થળ ઉપર અંધારું છે, રાતનો ટાઈમ છે, એક દિવાલ છે 4 ફૂટની, ત્યાં 2 બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના, જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ। તો વિક્ટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ, એટલે એમણે પૂછ્યું કે આ 2 માણસો કોણ છે, મારે તો બંગલાનું કામ રાખવાનું છે, અહીંયા કેમ લઈ આવ્યા છો? આટલી વાત કરે છે એ દરમિયાન આ 3 આરોપીએ મહિલાને બળજબરી કરી, બળ વાપરી જબરજસ્તીથી દિવાલ કુદાવી અને અંદર અવાવરું જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે, ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે। મહિલા બિચારી બૂમાબૂમ કરે છે પણ ત્યાં નિસહાય હતી, કોઈના કશી મદદ નહીં મળી। દરમિયાન આ 3 આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે, બૂમાબૂમ કરે છે, પણ કોઈ માણસ મળતું નથી। ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં, અને કંટ્રોલની વર્દી 11:15 વાગે મળતા પોલીસ ટીમ, પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને DCP ઝોન 3 ઇન્ચાર્જ ઝોન 4 લીના પાટીલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી। એક ટીમ દ્વારા વિક્ટિમની ફરિયાદ લેવામાં આવે છે, બાકીની બીજી 3 ટીમો હતી, તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા। તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે। તે પોતે છે કે કેમ નામજોગ છે, ઓળખ પરેડ કરાવવી જરૂરી છે, અને બાકી એક જે આરોપી છે, મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે, પોલીસે ગેંગરેપ સ્થળ પર પહોંચી મહિલાની આપવીતી સાંભળી તપાસ આરંભી। ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે
પોલીસે ગણતરીના કલાકોમાં ગેંગરેપ કરનાર 3 શખ્સોને ઝડપી પાડ્યા. બાદમાં મહિલાએ સમા પોલીસ સ્ટેશનમાં આરોપી વકીલ, શકીલ અને ચમન સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. પોલીસે પીડિતા મહિલાની ફરિયાદના આધારે આરોપી વકીલ અહમદ પઠાણની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓની ઓળખ પરેડ બાકી હોવાથી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ અગાઉથી કોઈ મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો પ્લાન બનાવ્યો હતો, જેમાં કામની શોધ કરનાર પીડિત મહિલા હવસખોરોના હવસનો ભોગ બની હતી. આરોપી નવાયાળ વિસ્તારમાં રહી છૂટક મજૂરી કરે છે, જેમાં ચમન ખાન શૌકત પઠાણ અગાઉ પણ વર્ષ 2016માં કિશનવાડીમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં પકડાયેલ છે. પોલીસે વકીલ અહેમદને દુમાડ ચોકડીથી ઝડપી પાડ્યો, જ્યારે બીજાને ગોરવા અને ત્રીજાને નવાયાળમાંથી ઝડપી પાડ્યા હતા. જબરજસ્તીથી એટલે કે ગુનાની શરૂઆત ખોડિયારનગર 4 રસ્તા જે સમા પોલીસ સ્ટેશનમાં આવે છે, ત્યાર પછી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ લઈ જતા કંઈ જ્યુરિડિક્શન ચેન્જ થતું હોય, પણ જે સામાન્ય નોર્મ્સ છે કે જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી ગુનો દાખલ કરવો. એક આરોપીને છે, બાકીના 2 જે છે એને હસ્તગત કર્યા છે. એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. કંઈ પુરાવા મળશે તો ચોક્કસ એમની પણ એરેસ્ટ કરવા. ત્રણેય આ સિસ્ટેમેટિક ગેંગ રેપ જ છે, સામૂહિક બળાત્કાર છે. ત્રણેય આ વિક્ટીમ ઉપર દુષ્કર્મ કરેલું છે. આરોપીઓની ઉંમર અંદાજિત છે 40, 42, 45. મહત્વની વાત એ છે કે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે, ત્યારે યુપીમાં આરોપીઓ સામે કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે. સાથે જ મુખ્ય આરોપી વકીલ પઠાણના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, વડોદરા.